દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ક્રાઇમ બ્રાન્ચે કઠોરના મૌલવીની કરેલી ધરપકડ બાદ તેના નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરમાં રહેતા સાથીદાર એવા શહેનાઝને પણ ઝડપી પાડ્યો છે। હિન્દુ નેતાઓને સોશિયલ મીડિયાથી ધમકી આપવા મામલે કોઠારના મૌલવીની પૂછપરછમાં નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી સવારે શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને ઊંઘતો ઝડપી લીધો હતો। પકડાયેલા મૌલવીનું મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબક્કર ટીમોલ સાથે આરોપી મોહમ્મદ અલી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો, જેનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે। તેના મોબાઈલમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે। આરોપી પાકિસ્તાનમાં જઈને આવ્યો હોય એવી આશંકા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।